जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बाहा बोही गोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो है जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते मन कोट नहीं लगे
દેવની આગલા ઊભા રહ્યા. બાઇબલ લખે પહેલો રાજાના પુસ્તક 17મો અધ્યાય 1લી કલમ. એલિયા દેવના આગલા ઊભો રાહ હતો. પ્રિય માં વહાલા બહા અને બહેન, જી કદા બી દેવની આગલા ઊભા રહી તી દરેક જગા પે ઊભો રહીને પડકાર ફેકરી, પાપ વિશે બોલરી. પ્રિય રાજાને બોલી શકરી, દુઃખ વિશે બોલી શકરી, દેશની પરિસ્થિતિ વિશે બોલી શકરી, પરંતુ પ્રિય દેવની આગલા ઊભા રાહ. પ્રિય એલિયાએ રાજાને આખ્યા પાપ વિશે. રાજા ગરીબ ખેડૂતને માય ટાક્યો ત્યાં જ વાડીની અંદર કબજો લાયનો. પ્રિય રાજા ગભરાઈ ગયો. પ્રિયમાં વહાલા ભા અને બહેન, એલિયાએ પ્રાર્થના કોઈ 3.5 વર્ષ સુધી પાઈ નહીં પડ્યો તો એ પ્રાર્થના કોઈ પાસે પાઈ પડ્યો. દેવના આગલા ઉભા રહેનારા પ્રિય વહાલા ભા અને બહેન, બાઇબલ કાયા કે યાકૂબના પત્રો 5મા અધ્યાય 17ના 18મી કલમ. એલિયા અપેરોકો સ્વભાવનો બહા હતો. પ્રિય વહાલા ભા અને બહેન, મૂસા દેવની આગલા ઊભો રહ્યો. બાઇબલ આખે નિર્ગમનનું પુસ્તક 3જો અધ્યાય 1લી કલમ. દેવી મિસરમાં દોડ્યો. મૂસા ફારૂન રાજાને જઈને આખ્યા લોકો હાલ જા દે, દેવની આરાધના કરા દે. રાજા ઘમંડી હતો. પ્રિય મૂસા દેવની આગલા ઊભો રાહ હતો. પ્રિય મિસરમાં મૂસાએ 10 ચમત્કાર કયા. મિસરના લોકો હાલ ફારૂન રાજાને દેખાડ્યા. જે જીવતો હે જીવના ગોઠ આખી. પ્રિય મિસરના રાજાએ આખ્યા જ્યાં લોકો હાલ લઈ જો. પ્રિય મા વહાલા ભા અને બહેન, દેવની આગલા ઉભો રહેનાર બહાયા બહેન દુનિયાના લોકો આગળ દેવને સાબિત કરી. મિસરમાં ગુલામ અને દુઃખી લોકો હાલ સડાવી લેનો. યાદ રાખા પ્રિય બહા અને બહેન, એક વ્યક્તિ બહાયા બહેન દેવની આગલા ઉભો રહેનારો કાંઈ કહી શકે. પ્રિય ચાલા આપા દેવના આગલા ઉભે રહેતે. દેશની અંદર ગામડામાં દુઃખી અને પાપમય પડેલા હેતા ત્યાલ સડાવી લેતે, બચી જાય. જીવાના ગોઠ આખા આટી તૈયાર હોતે. પ્રિય ત્રીજો ગાબ્રિએલ દૂત દેવની આગળ ઉભો રાહ હતો. દેવે આખ્યા ગાબ્રિએલને, જો એક કુટુંબ હે ત્યાં નામ જખારિયા હે, ત્યાં લાખજે. દેવ તું એક બાળક દા માગે ત્યાં નામ યહાન પડજે. આયે ભૂખા મારે તો નાઝેરી રોઈ. દુનિયાના લોકો હાલ પાપ વિશે ભાન કોવાડી. પ્રિયો દેવે દૂતને આખ્યા જો. તે જ પ્રમાણે જખારિયાના ગો ગાબ્રિએલ દૂત આખ્યા. પ્રિય બાઇબલ આખે લોકની લખેલી સ્વાર્તા 1લો અધ્યાય 13મી કલમથી. પ્રિય દેવના આગલા ઉભો રહેનાર કુટુંબને આશીર્વાદની ગોઠ આખા દોડે. પ્રિયો કુટુંબ આનંદથી ઉભરાઈ ગયા. દૂતે જે પ્રમાણે આખ્યા તે જ કોઈ જાયા. પ્રિય દેવ બોલે, દેવના આગલા ઉભા રહેનારા રે કાઈ તુમા દેવનો અવાજ વનાયા માગતે હે કા? તો પ્રિય દેવના આગલા ઉભા રહા. કહે કેન ઉભો રહો? દેવના આગાડી તો વનાયા પ્રાર્થના દ્વારા. બાઇબલ વાંચતા સ્તુતિ આરાધના કરતા કાંઈ તમે જીવનમાં અનુભવ કોના અરી? તો પ્રિય આજથી દેવને આગલા ઉભા રહા. નિર્ણય લિયા. પ્રિય દેવ તુમે આરે બોલેરી. દેવને આગલા સરાફો ઉભા રહેતા. પ્રિય બાઇબલ આખે યસાયાનો પુસ્તક 6 અધ્યાય 2જી કલમથી. ત્યાં તહા એક બીજો બોંબલીને પવિત્રો 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 હે સૈન્યનો દેવ યહોવા, આખી પૃથ્વી ત્યાં ગૌરવથી ભરપૂર હે. પ્રિય જો એ દેવની સ્તુતિ આરાધના કરવા હાટી લોકો ઉભા રહેતા તો એ દેવ લકહાલ પાપ વિશે ભાન કવાડે. પ્રિય દેવ પવિત્ર હે, પાપ ખબર પડી જાય. પ્રિય એક બહા તો ત્યાલ ખબર પડી કા અહીં તો અશુદ્ધ ઓઠવાળો બહા હતા. પ્રિય લોકહાલ ગાળ બોલી શકે, વિરુદ્ધ બોલી શકે, ચાડી ચુગલી કહી શકે, દેવને ખુશ નાઈ કહી શકે. પ્રિય એક બહા તો સ્તુતિ આરાધનામાં દેવની આગલા ઉભો રહ્યો. પાપના બાન જયા. પાપ કબૂલ કોઈને છોડી દેના. પ્રિય બાઇબલ આપહાન દેવના વચનોથી ચેતવણી દે. લોકની લખેલી સુવાર્તા 21મો અધ્યાય 34, 35,
અને 37મી કલમ. પ્રિય વહાલા ભા અને બહેન, પોતાને વિશે સાવધાન રહ્યા. પ્રિય દુનિયામાં મોજ શોખ કરા ઉતી પડ્યા. લોકો સંસારને મેળવા હાટી પેનતે યાદ રાખા. પ્રિય વહાલાઓ સંસારની અંદર કાયમી રોનારા નહીં હતા. પ્રિય આજે દુનિયા લોકો ધન સંપત્તિ મેળવા હાટી લોકો ખૂન કોઈ રહ્યા પેનતે યાદ રાખા. પ્રિય એક દી અચાનક યેરી કા જગતના લોક વિલાપ પડી તોય દેવના આગલા ઉભા રાહટી તૈયાર હોવા. પ્રિય દુનિયાની વસ્તુ આપા નહીં લઈ જઈ શકજે. પ્રિય દુનિયાની માયા છોડી દા. દેવના આગલા ઉભા રાહટી તૈયાર કોયા. પ્રાર્થના, સ્તુતિ, આરાધના, સંગત, પવિત્રતાના આજ્ઞાપાળા. પ્રિયો માં વહાલા ભા અને બહેન, આજે આપા નહીં ચેતવું તો એક દી આખી દુનિયાના લોકો દેવની આગળ ઉભા રોઈ તોવે તુમ્હાન માન અફસોસ ઓરિકા આમાં દેવની ગોઠ નહીં માની. બાઇબલ જે આખા હતા તે નહીં માન્યા. પ્રિયો આજે સમય હે તુમે ખોટા કામે છોડી દા. પ્રિયો વહાલા બહા અને બહેન, બાઇબલ કાયા છે? પ્રકટીકરણનું પુસ્તક 7મો અધ્યાય અને 9મી કલમ સુધી દેવના આગલા ઉભા રોયા દુનિયાના લોકો, ભાષા બોલનારા લોકો, ગણી નહીં શકાય હોડા લોક દેવના આગળ ઉભા રહ્યા. પ્રિયો ત્યાં જીવન શુદ્ધ અને પવિત્ર હતા. દેવની આગલા ઉભા રાહટી જીવન તૈયાર રાખ્યા. પવિત્ર વસ્ત્રો પોઈને ઉભા રહ્યા. કાંઈ તુમા દેવની આગલા ઉભા રાહ ઓરી તો દેવની આગલા ઉભા રોયા વચન દ્વારા, સ્તુતિ આરાધના દ્વારા, અન્ય ભાષા દ્વારા. દેવનો બીક રાખા. પ્રિય ચાલ આપા પ્રાર્થના કોતે यीशु नाज़रीना नाम में अवाज वनाई रही है. देवनी આગલા ઉભા રાહટી ચાહ જીવનને પવિત્ર રાખે અને દેવનો અવાજ વનાઈ શકે. માં પ્રાર્થના હૈ. અમે પ્રાર્થના વનાયો બદલ આભાર. યશ પ્રભુના નામે માંગીએ. આમેન. माँ वहला बहाबो અહીં તુમા ઓ કાર્યક્રમ વનાઈએ તો તુમ્હાલ ખૂબ ગમ્યો હરી. તુમા त्या વિશે વધારે માહિતી મેળવા માંગતે हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आमे हैं या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036, फतेहगंज, वडोदरा. पिनकोड नंबर 390002. तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं. आम्हे फोन नंबर है ये 94 293 755 9429375512. आम्हे ईमेल एड्रेस है ये जीवन@twr.in. धन्यवाद.